શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયનું મહાત્મય ફળ. પાર્વતીજીએ શંકર ભગવાનને, લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું, હે પ્રભુ, હવે આપ મને 5મા અધ્યાયનું મહાત્મય અને તેના ફળ વિશે જણાવી કૃતજ્ઞ કરો. આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી. પુરુકુત્સ નગરમાં પિંગળ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે જન્મે બ્રાહ્મણ હતો છતાં દુરાચારી હતો. તે બ્રાહ્મણના કર્મો સ્નાન, સંધ્યા, પૂજા, ઉપાસના વગર કરતો નહીં. તે ભવૈયાઓ સાથે રહી વાંજા વગાડતો, ગાતો અને નાચતો. તેની પત્નીનું નામ અરુણા હતું. તે પણ વ્યભિચારીણી હતી. તેની પત્ની અરુણાએ પોતાના માર્ગમાં અંતરાય લાગતા પિગળને મારી નાખ્યો. પિગળ યમલોકમાં ગયો અને ત્યાં કેટલોક સમય નરક યાતના ભોગવ્યા પછી ગીધ થયો. સમય જતા અરુણાને ભગદડનો રોગ લાગુ પડ્યો. તે છેવટે મરણ પામી. તે યમલોકમાં કેટલોક સમય પોતાના ભોગવી સુગ્રી બની. એક દિવસ આ સુગ્રીની ગીધની નજર ચડી. ગીધને પૂર્ણ જન્મનું સ્મરણ થતા તે સુગ્રીને મારવા ઘસી ગયો. આથી સુગ્રી નાટી. છેવટે ગીધે સુગ્રીને મારી નાખી. બીજી બાજુ ગીધને શિકારીઓએ જોયો એટલે તેને બાળ વડે તેનો અંત લાવ્યો. નસીબ જોગ આ બંનેના હાડકા એક મનુષ્યની ખોપરીમાં જઈને પડ્યા. યમદૂતો આ બંનેને અમરાજ પાસે લઈ ગયા. યમરાજે આ બંનેને કહ્યું કે તમે બંને પાપી છો, પણ તમારા હાડકા બ્રહ્મજ્ઞાની મહારાજની ખોપરીમાં પડવાથી તમારા પાપોનો નાશ થયો છે. આ બ્રહ્મજ્ઞાની મહારાજ નિત્ય ગીતાજીના 5મા અધ્યાયનો પાઠ કરતા હોવાથી તેના પુણ્ય વડે તેમનો ઉદ્ધાર થયો છે. થોડી વારમાં વિમાન આવ્યું ને તેમાં બેસી પિંગળ અને અરુણા વૈકુંઠમાં ગયા. શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયનું મહાત્મા અહીંયા સંપૂર્ણ થાય છે. જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે. મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.